નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈપી ટોપિક કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો અંડર 5 ક્લિનિક એટલે કે 5 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો માટેના જે ક્લિનિક છે તેના વિશેની માહિતી મેળવવાના છીએ। લાસ્ટ સેશનમાં જે સુપર મોસ્ટ આઈપી ટોપિક હતો તેની આપણે માહિતી મેળવી છે કે હેલ્થ પ્રોબ્લેમ ઇન્ડિયા, બરાબર। ઇન્ડિયાની જે મુખ્ય આરોગ્ય લગતી સમસ્યા છે તેના વિશેની માહિતી છે એ આપણે મેળવી ચૂક્યા છીએ અથવા તો ચર્ચા કરી ચૂક્યા છીએ। એટલે તેવો જ સુપર મોસ્ટ આઈપી ટોપિક એટલે કે અંડર 5 ક્લિનિક એટલે કે 5 વર્ષથી નાના બાળકો છે તેની જે ક્લિનિક માટેની જે બાબતો છે તેના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ। એટલે કે અંડર 5 ક્લિનિક, બરાબર। એટલે ફક્ત જે બાળકો છે તે ઇલનેસ અથવા માંદગી છે તે અથવા તો સારવાર કરવામાં ને બદલે, બરાબર, એક છત નીચે ઘણી બધી એટલે કે જે નિવારક છે, પ્રોત્સાહન છે, પછી ઉપચારકમાં એટલે કે કેર આપવી, સંભાળ પૂરી પાડવી, તે તમામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે એટલે કે અંડર 5 ક્લિનિક, બરાબર। નવજાત એટલે કે 0 થી 5 વર્ષના જે બાળકો છે તેના માટે તેમાં જે મુખ્ય જે ઓબ્જેક્ટિવ અથવા તો આપણે ઉદ્દેશ્ય કહી શકીએ, બરાબર, તો તેમાં તેના કોમ્પોનેન્ટ છે, બરાબર, એટલે કે તેના કોમ્પોનેન્ટ ઓબ્જેક્ટિવ જે આપણે કહીએ તો તેમાં ફક્ત જો ઇલનેસ કે તેના ઉપર નહીં પણ જો કેર ઇન ઇલનેસ એટલે બીમાર વ્યક્તિઓ છે, માંદગી છે તેની સારવાર આપવી, પછી ગ્રોથ મોનિટર એટલે વૃદ્ધિ છે તેનું દેખરેખ રાખવી, કોઈ પ્રિવેન્ટિવ કેર એટલે કે જે ઇમ્યુનાઇઝેશન વગેરે છે તે ડિસીઝ પ્રિવેન્ટિવ માટેની બધી કેર એટલે કે નિવારક બધી કેર અથવા તો અટકાવવા માટેની જે કેર છે તેના ઇમ્યુનાઇઝેશન વગેરે છે તે, અને ફેમિલી પ્લાનિંગ એટલે કુટુંબ નિયોજક જે પદ્ધતિઓ છે તેના અને તેના માટે શિક્ષિત કરવા, તે બધી બાબતો, અને હેલ્થ એજ્યુકેશન તે મુખ્ય જે બધા એના ઓબ્જેક્ટિવ છે। હવે ફક્ત જે ઇલનેસ નહીં પણ જો કેર ઇન ઇલનેસ એટલે કે જે માંદગીની સંભાળ રાખવી, બરાબર, જેમાં શેનો સમાવેશ થાય? કેર ઇન ઇલનેસ છે તો તેમાં ડાયેરિયા છે, ડિહાઇડ્રેશન છે, એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન જેને ARI પણ કહેવામાં આવે, પછી સ્કિનને લગતા ઇન્ફેક્શન છે, ને માઇનોર ઇન્જુરી એટલે કે નાની કંઈ ઈજા હોય તો, ને ગ્રોથ મોનિટર છે તો તેમાં વૃદ્ધિની દેખરેખ એટલે કે જેમાં ખાસ કરીને ટ્રેક કરવાનું, બરાબર, વેઇટ છે, એજ છે, બરાબર, તે, અને જે માલ ન્યુટ્રિશન છે, ગ્રોથ છે ને તે બધાને આઈડેન્ટિફાઈ કરવા, તે બધું ગ્રોથ મોનિટર અને પ્રિવેન્ટિવ કેર છે તો તેમાં ખાસ કરીને ઇમ્યુનાઇઝેશન, બરાબર, જે બિગ 6 એટલે મોટા જે 6 ડિસીઝ છે તેની વેક્સિન જે આપવામાં આવતી હોય, જેમાં જે 6 ડિસીઝ છે તેમાં ટ્યુબરક્લોસિસ છે, ડિપ્થેરિયા છે, પર્ટુટિસ છે, વૂપિંગ કફ, બરાબર, એટલે કે પર્ટુટિસ છે કઈ, અને ટીટેનસ, પોલિયો છે અને મિનરલ્સ વગેરેનો સમાવેશ થાય। ને ફેમિલી પ્લાનિંગ છે તો તેમાં કુટુંબ નિયોજક એટલે કે જેમાં જન્મનું અંતર એટલે કે બે બાળકો વચ્ચે કેટલું જન્મનું અંતર જાળવવું, બરાબર, પછી માતા પિતા છે એને શિક્ષિત કરવા, અને તેના સિવાય પણ બાળક છે તેનું પૂરતું જે ધ્યાન રાખવું તે બાબતે છે માહિતી પ્રદાન કરવી, અને બાળકનું ધ્યાન છે તેની સંભાળ કેર કરવી, અને સ્તનપાન એટલે બ્રેસ્ટ ફીડિંગ છે તે બધી બાબતો, ને હેલ્થ એજ્યુકેશન એટલે કે તમામ જે પાસાઓ છે, કેર ઇન ઇલનેસ છે, ફેમિલી પ્લાનિંગ છે, ગ્રોથ મોનિટર છે, પ્રિવેન્ટિવ કેર છે, તે તમામ પાસાઓ છે એની બોર્ડર લાઇન છે એટલે કે હેલ્થ એજ્યુકેશન, બધામાં હેલ્થ એજ્યુકેશન એટલે આરોગ્ય શિક્ષણ છે તે પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે। હવે આપણે અંડર 5 ક્લિનિક છે તેની આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બધા પોઈન્ટ છે તેની હવે આપણે માહિતી મેળવીએ અથવા તો ચર્ચા કરીએ। તો સૌથી પહેલા તો જે ટ્રાયંગલ અથવા તો જે ત્રિકોણ તમે જોઈ શકો છો, બરાબર, તે ત્રિકોણમાં, બરાબર, હેલ્થ એજ્યુકેશન છે તે જે બોર્ડર ઉપર જોવા મળે છે, અને ત્યાર પછીને જે સેન્ટરમાં છે ફેમિલી પ્લાનિંગ છે, ફેમિલી પ્લાનિંગ છે એ મહત્વનો ભાગ ભજવે છે, ને ત્યાર પછી કેર ઇન ઇલનેસ એટલે કે જે માંદગી અથવા તો જે માંદગીની સંભાળ રાખવી અથવા તો નબળાઈની તે, ને ત્યાર પછી ફેમિલી પ્લાનિંગ એટલે કે જે કુટુંબ નિયોજક છે, પછી નીચેની બને છે પ્રિવેન્ટિવ કેર આવે, અને ગ્રોથ મોનિટરિંગ, ગ્રોથ મોનિટરિંગમાં હમણાં મેં તમને બધી બાબતોની આપણે ચર્ચા કરી લીધી, વૃદ્ધિ દેખરેખ છે, અને વેઇટ ને એજ ને બધાનું જે સમાવેશ થાય છે, અને પ્રિવેન્ટિવ કેર છે તો તેમાં જે રોગ છે, બરાબર, 6 બિગ ડિસીઝ કહીએ અથવા તો વેક્સિનેશન, ઇમ્યુનાઇઝેશન છે તે બધી પ્રિવેન્ટિવ કેર છે એટલે કે પહેલેથી જ નિવારક અથવા તો અટકાવવા માટેના જે સંભાળ પ્રોવાઈડ કરવામાં આવે છે તે બધા। હવે ત્યાર પછીનો પોઈન્ટ છે તે આપણે જોઈએ, ઇટ ઇઝ અ હેલ્થ ક્લિનિક ક્રિએટ ફોર એજ ગ્રુપ બિલો 5 યર ઓફ એજ એટલે કે જે આ એક આરોગ્ય છે તેનું ક્લિનિક છે જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તેના માટે બનાવવામાં આવ્યું છે। એટલે 5 વર્ષથી નાના બાળકો હોય તેના માટે આ ક્લિનિક બનાવવામાં આવ્યું છે। હવે એમ્સ ઓફ ધ વેલ બેબી ક્લિનિક આર કેર ઇન ઇલનેસ, ગ્રોથ મોનિટરિંગ, ગિવિંગ ધ પ્રિવેન્ટિવ કેર એન્ડ હેલ્થ એજ્યુકેશન, બ્રેસ્ટ ફીડિંગ, ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન, ઇટીસી એટલે સુખાકારી, બરાબર, વેલ બેબી એટલે સુખાકારી માટે ક્લિનિકના ઉદ્દેશ્યો માંદગી છે એટલે કે બીમારી છે, ઇલનેસ છે, માંદગી છે, બરાબર, તો તેના માટે સંભાળ પૂરી પાડવી,
પછી વૃદ્ધિનું નિરીક્ષણ એટલે ગ્રોથ મોનિટરિંગ, નિવારક સંભાળ એટલે કે પ્રિવેન્ટિવ સંભાળ છે, સ્તનપાન એટલે બ્રેસ્ટ ફીડિંગ, ત્યાર પછી ન્યુટ્રિશનને રિલેટેડ એટલે પોષણ અને ઇમ્યુનાઇઝેશન એટલે રસીકરણ વગેરે પર છે આપણે આરોગ્ય શિક્ષણ એટલે હેલ્થ એજ્યુકેશન છે તે બધું આપવાનું થતું હોય છે. એટલે કે 5 વર્ષથી નાના બાળકો છે તેના માટેનું જે ક્લિનિક આપણે કહીએ એટલે અંડર 5 ક્લિનિક. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ સર્વિસ અંડર વેલ બેબી ક્લિનિક આર એટલે કે સુખાકારી માટે ક્લિનિક હેઠળની સેવાઓ છે જે નીચે બધી લિસ્ટ આઉટ છે એ આપણે 1 by 1 બધી જોશું. તેમાં ફર્સ્ટ છે પ્રોવાઇડિંગ કેર ટ્રીટમેન્ટ ડ્યુરિંગ ઇલનેસ ઓફ ચાઇલ્ડ એટલે બાળક છે તેને જે ક્લિનિક હેઠળ બરાબર જે સેવા આપવામાં આવે છે જેમાં બાળકને માંદગી દરમિયાન સંભાળ અથવા તો જે સારવાર છે તે પૂરી પાડવામાં આવે છે. પ્રિવેન્ટિવ કેર which include physical examination to determine need for the medical intervention, immunization and nutritional care એટલે કે નિવારક કેર છે, પ્રિવેન્ટિવ કેર છે એટલે કે નિવારક કે જેમાં તબીબી છે તેની હસ્તક્ષેપ અથવા તો ઇન્ક્લુડ થાય છે બરાબર, જેમાં ઇમ્યુનાઇઝેશન એટલે રસીકરણ, ન્યુટ્રિશનલ એટલે પોષણ છે તે બધાની જરૂરિયાત નક્કી કરવા માટે બરાબર, ફિઝિકલ એક્ઝામિનેશન એટલે શારીરિક તપાસ છે તેનો સમાવેશ છે તે થાય છે. મોનિટરિંગ ચાઇલ્ડ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બાળક છે તેના વિકાસ અને જે વૃદ્ધિ અને વિકાસ છે તેનું પણ મોનિટરિંગ એટલે નિરીક્ષણ છે તે કરવામાં આવે છે. હેલ્થ એજ્યુકેશન ઓન ચાઇલ્ડ કેર એન્ડ બ્રેસ્ટ ફીડિંગ ન્યુટ્રિશન બરાબર, એટલે બાળક છે એની સંભાળ માટે જે સ્તનપાન અને પોષણ પણ આરોગ્ય શિક્ષણ છે તે પણ આપવામાં આવે છે અને તેની પણ તકેદારી છે તે હાથ ધરવામાં આવે છે. રિકોગ્નાઇઝિંગ બેબી બિહેવિયર ઇનરેગ્યુલરિટીઝ એન્ડ સ્લીપ પેટર્ન એટલે બાળક છે તેની કંઈ વર્તનમાં અનિયમિતતા જોવા મળતી હોય બરાબર, ઊંઘની પેટર્ન છે તે બધી ઓળખવી તે બધું છે તેમાં કાર્ય થતું હોય છે બરાબર. એટલે બિહેવિયર ઇનરેગ્યુલરિટી અને સ્લીપ પેટર્ન છે તેનું માટેનું જે અનિયમિતતા અથવા તો ઊંઘ છે બરાબર તેની પેટર્ન છે તે ઓળખવી અને બાળકનું વર્તન છે બરાબર તેના વિશેની તકેદારી જાળવવી. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ એમ્બ્લમ ફોર અંડર 5 ક્લિનિક contain immunization, adequate nutrition and care in illness એટલે કે બાળક છે તેને જે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર, એડેક્યુએટ એટલે આવશ્યક એટલે 5 વર્ષથી ઓછી ઉંમરના જે ક્લિનિક છે એને પ્રતિકમાં જે રોગ પ્રતિકારક અથવા તો જે પર્યાપ્ત પોષણ અને માંદગીની સંભાળ છે તે બધી સામેલ થાય છે. એટલે 5 વર્ષથી જે નાના બાળકો છે તેમાં જે કન્ટેન્ટમાં જે ઇમ્યુનાઇઝેશન છે અથવા તો જે આવશ્યક ન્યુટ્રિશન પોષણ અને કેર ઇન ઇલનેસ એટલે કે જે બીમારી અથવા માંદગી છે તેની કેર પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા સંભાળ સામે થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ ઇન્વર્ટેડ રેડ ટ્રાયંગલ ઇન સેન્ટર ઓફ એમ્બ્યુલન્સ ઇન અ સિમ્બોલ ફોર ફેમિલી પ્લાનિંગ હેલ્થ એન્ડ કોન્ટ્રાસેપ્શન સર્વિસ એટલે કે જે કેન્દ્રના જે લાલ ત્રિકોણ એટલે ઊંધો જે લાલ ત્રિકોણ છે બરાબર જે કુટુંબ નિરોધક આરોગ્ય અને ગર્ભ નિરોધક સેવાઓ છે તેનું એક પ્રતીક છે. એટલે કે જે સેન્ટરમાં બરાબર રેડ કલરનો બરાબર જે ઊંધો છે બરાબર ત્રિકોણ તે બરાબર જે સિમ્બોલ છે તે ફેમિલી પ્લાનિંગ અને હેલ્થ એટલે કે ફેમિલી પ્લાનિંગ હેલ્થ માટે અને કોન્ટ્રાસેપ્શન સર્વિસ એટલે ગર્ભ નિરોધક સેવાઓ છે તેના માટેનું પ્રતીક છે બરાબર, એટલે ફેમિલી પ્લાનિંગનું જે આપણે શરૂઆતમાં જોઈ ચૂક્યા છીએ. ઇટ્સ બોર્ડર કન્ટેન હેલ્થ એજ્યુકેશન એટલે જે બોર્ડર કન્ટેન્ટ છે બરાબર તે હેલ્થ એજ્યુકેશન એટલે આરોગ્ય શિક્ષણ છે તે સામેલ છે એટલે બોર્ડર લાઇનમાં છે તે એટલે કે જે આપણે શરૂઆતમાં જે સિમ્બોલ જોયો તો છતાં એકવાર પાછો આપણે જોઈ લઈએ જે તમને સ્ક્રીન ઉપર સિમ્બોલ જોવા મળે એટલે કે જે ઉલટો છે બરાબર એ ફેમિલી પ્લાનિંગનો છે, પછી સીધો જે ત્રિકોણ છે બરાબર તેમાં સૌથી ઉપર તો કેર ઇન ઇલનેસ આવે, ત્યાર પછી ગ્રોથ મોનિટરિંગ અને પ્રિવેન્ટિવ કેર અને જે બોર્ડર લાઇન છે બરાબર એ બોર્ડર લાઇન છે એ કેની છે તો હેલ્થ એજ્યુકેશન છે તેની એટલે કે આરોગ્ય શિક્ષણ છે તેની બોર્ડર લાઇન છે. એટલે અંડર 5 ક્લિનિક છે એટલે કે વેલ બેબી ક્લિનિક સુખાકારી બાળકનું ક્લિનિક અથવા તો 0 થી 5 વર્ષના નાના બાળકો છે તેનું ક્લિનિક મુખ્ય છે 5 ઓબ્જેક્ટિવ ઉપર કાર્ય કરે છે બરાબર. એક તો કેર ઇન ઇલનેસ છે, પછી પ્રિવેન્ટિવ કેર છે અને ગ્રોથ મોનિટરિંગ, પછી સેન્ટરમાં એટલે ફેમિલી પ્લાનિંગ છે બરાબર તે પણ એક મુખ્ય ઓબ્જેક્ટિવ છે અને જે બોર્ડર લાઇન છે તે હેલ્થ એજ્યુકેશન એટલે કે 5 ઉપર છે મુખ્ય તેના ઓબ્જેક્ટિવ અથવા તો એમ્સ આપણે કહી શકીએ તેના ઉપર કાર્યરત હોય છે કે 0 થી 5 વર્ષના બાળકો છે તેના માટે કાર્યરત છે અંડર 5 ક્લિનિક. તો મિત્રો આજે આપણે સુપર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ ટોપિક કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે તેનો અંડર 5 ક્લિનિક છે તેના વિશે માહિતી મેળવી એટલે 0 થી 5 વર્ષના જે બાળકો છે બરાબર તેને જે બધી સંભાળ છે અથવા સેવાઓ છે તે બધી સામેલ થાય તેના વિશેની આપણે ચર્ચા કરી છે. તો નેક્સ્ટ સુપર મોસ્ટ આઈમ્પોર્ટન્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં અથવા નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો
હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો, જેથી તમામ જે તમારા મિત્રો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થાય અને તમારો પણ સાથ અને સહયોગ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.